હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નવી વાડીએ નવા કુદરતી વાતાવરણમાં નવી રેસીપી સાથે આપણે આવી ગયા છીએ. તો આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ તે રેસીપી કઈ રીતે બને અને એમાં ખાસ કઈ વસ્તુનો આપણે ધ્યાન રાખવા જેવી છે એ બધી ટિપ્સ આપણે આ વ્લોગની અંદર જણાવશું. તો મિત્રો, તમે આ વ્લોગની અંદર જોડાયેલા રહેશો. આપણે આ બધી વસ્તુ આ વ્લોગની અંદર કવર કરવાના છીએ. તો મિત્રો, અત્યારે બિપિનભાઈ આવી ગયા છે. બિપિનભાઈ કેમ બેઠા છો તમે? 3 જણા બાકી છે. હા, તો બિપિનભાઈ અત્યારે આપણા બીજા મેમ્બરોનો વેઇટ કરે છે. જેમ એ આવશે એવી અમારે નવી રેસીપીની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. મિત્રો, આ નવી વાડીનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. આ વાડીની અંદર નાળિયેરી છે તથા આ બાજુ જે તુવેર ઉગાડેલી છે, આંબા છે અને અલગ અલગ બીજી ઘણી બધી વસ્તુઓ ઉગાડેલી છે. આ વડ જોઈ લો, વડલાનું ઝાડ અને પીપળો પણ એની બાજુમાં છે તથા એક સુંદર ઝૂંપડી આવેલી છે. તો બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરીશું. તમે આ વ્લોગની અંદર જોડાયેલા રહેજો. મિત્રો, આ વડલા નીચે સુંદર મજાની ઝૂંપડી છે. દર્શક મિત્રોમાંથી કેટલા લોકો એવા છે જે લોકોના ગામડે એના ખેતરની અંદર વડલાની નીચે આવો છાંયડાની અંદર આવી રીતે ઝૂંપડી બનાવેલી છે અને એકદમ આહલાદક અનુભવ થાય છે. આની નીચે જો આપણે સૂતા હોઈએ એકદમ મજા પડી જાય. અને વડલો અને પીપળો બે ભાઈ બાજુમાં છે. બિપિનભાઈ, હા, આ તમે ઉપર શું જોવો છો? અરે આ નારિયેળ એક નાનું નીચે આવ્યું ને તો મોટું આવશે ને માથું ફોડી નો નાખે. વાહ બિપિનભાઈ વાહ. તો મિત્રો, આ નાળિયેરની નીચે બિપિનભાઈ બેઠા છે અને જ્યારે બિપિનભાઈ બેઠા હતા ત્યારે આવા નાનું નાળિયેર જે છે એ ઉપરથી પીડ્યું. એટલે બિપિનભાઈનો તોલો નો રંગાય છે. બિપિનભાઈ, ધ્યાન રાખજો તમારા તોલાની અંદર. એટલે તો નારિયેળ નીચે નહીં બેવાનું, ઊભું થઈ જાય. એક નંબર નાળિયેર જે છે એ પીડ્યું હતું અને બિપિનભાઈનો તોલો રંગી નાખે હમણાં. એટલે બિપિનભાઈ ઊભા થઈ ગયા છે. વાહ બિપિનભાઈ ભાઈ, જાન બચી તો લાખો પાય બિપિનભાઈ. નારિયેળી નીચે ક્યારેય બેસવું નહીં ભાઈ. નારિયેળ ઉપરથી આવે તો માથામાં હેમરેજ બેમરેજ થઈ જાય હા. ભાઈ. હેલ્મેટ જેવો ઇશ્યુ આવે ત્યાં હેલ્મેટ પહેરીને જ બેસવાનું, બેસવું હોય તોય. વાહ બિપિનભાઈની આજના વ્લોગની આ પહેલી ટિપ્સ છે. પહેલી ટિપ્સ દર્શક મિત્રો યાદ રાખજો કે નાળિયેરીની નીચે કોઈ બેસતા નહીં અને બેસો તો હેલ્મેટ પહેરીને બેસજો. સુરક્ષા. હેલ્મેટ નહીં આવે એ. તો મિત્રો, આ બાજુ તુવેરનો નજારો છે અને એક બાજુ આ નાની એમથી ઝૂંપડી સ્ટાઇલની અંદર વેલા સાથે વીંટળાયેલી છે. એક નંબર. ને આ બાજુ બધા આંબા છે. મજા જ પડી જાય હો ભાઈ, મોજે મોજ. આંબાનોની લાઈનું છે અહીંયા. આંબાની સાથે સાથે પપૈયા પણ છે અહીંયા. એક નંબર પપૈયા. નાના છે. મજા જ આવી જાય. પપૈયામાં પણ ધ્યાન રાખવાનું, ટંકોરો ન ભાંગી જાય તમારો. અને આ બાજુ લાઈનમાં ઘણા બધા આંબા છે જેથી આખો છાંયડો પથરાય છે નીચે. દર્શક મિત્રોમાંથી કેટલા લોકો એ છે જે લોકોને પપૈયા ભાવે છે. અહીંયા ઘણા બધા પપૈયા ઉગેલા છે. મોજ પડી જાય એવું છે અહીંયા તો. મિત્રો, આ છાંયડો જોઈને તમને એવો અનુભવ થાય છે કે આપણે ખાલી બસ એક ખાટલાની જ જરૂર છે અહીંયા. જેટલા મિત્રોને એવો અનુભવ થતો હોય કે બસ આપણી વાડીની અંદર જો આવો છાંયડો અમને મળી જાય અને એક જો સુંદર ખાટલો મળી જાય તો બસ મોજે મોજ. મિત્રો, મને સરસ મજાનું બુકે મળેલું છે. ફૂલડાનું તો નથી પણ પાંદડાનું છે. એક નંબર બુકે છે. આ કોકને ગિફ્ટ કરી શકાય છે અભિવાદન માટે. તો મિત્રો, આ સરસ મજાનું બુકે જે છે એ આપણે અભિવાદન સ્વરૂપે આપણા લોક લાડી રહ્યા બિપિનભાઈને અર્પણ કરીશું. બિપિનભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે અન્નદાનમના જે પણ સેવા કરો છો એના માટે મારા તરફથી આ એક બુકે સ્વરૂપ ગિફ્ટ છે. પપૈયાના પાન. તો બિપિનભાઈ, કેવું લાગ્યું તમને? સારું છે. આની કરતા લીલા હોત તો મારે ડેન્ગ્યુમાં કામમાં આવે. ડેન્ગ્યુ થાય એના માટે. વાહ બિપિનભાઈ વાહ. મામા આવ્યા, ગાડી લઈને આવ્યા. એમ આપણા નીતિનભાઈ આવ્યા, ગાડી લઈને આવ્યા. નીતિનભાઈ, મિત્રો, સામાન આવી ગયો છે આપણા વિજયભાઈ તથા નીતિનભાઈ સામાન લઈને આવી ગયા છે નવી વાડીએ. હવે સામાન ગોઠવીને કાંઈક સપોર્ટ કરો તો કાંઈક સારી વાડી ગોતી જો અમને તો ભેગું થાય આપણે.
એમાં એવું છે નવી વાડીએ નવું લોકેશન મળે, નવી જગ્યા મળે, શૂટિંગ ઉતારવાની મજા આવે. સમજા તમે આ બધું સિક્રેટ સમજતા નથી. તો ભાઈ સામાન છે, એ સામાન જે જગ્યાએ આપણે સેટઅપ કરવાનું છે ત્યાં લઈ જવાનું તૈયારી ચાલુ થઈ ગઈ છે. વાહ બિપિનભાઈ વાહ. કાળા છે, કામ કરો ને તો કાળા હાથ થાય, કાંઈ ન કરો ને તો કાંઈ ન થાય. એ નિશાની છે નિકુંજભાઈ, તમે કામ કરો છો એની સડાવીને જાય છે હો ભાઈ. વિજયભાઈ આ બાજુ જરીક ફરો તો બાહુબલી. વાહ વિજયભાઈ વાહ, બાહુબલી હો, પૈસા ચડાવ કારીગર. તો શાકભાજી ધોવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો આજના મેન ઇન્ગ્રીડિયન્ટ છે પાલક, મેથી, ધાણા. નીતિનભાઈ આ બધામાંથી શું બનાવવાનું છે આજ હેનો પ્રોગ્રામ છે? આજ બાળકોને મોજ કરાવવાની છે, પણ હેનો? આજ બિપિનભાઈ બનાવ વિચાર આપેલો છે, આઈડિયા આપેલ છે, એટલે તમે એને પૂછી દો. બિપિનભાઈ તમે કયો વિચાર આપ્યો તો? પાલક, મેથી, ધાણા, મરચા, લીંબુ, આદુ, આ બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ છે. એમાંથી એક જોરદાર આઈટમ બનાવવાની છે, ફેમસ આઈટમ. હા ઈ જોવા માટે તમે વ્લોગમાં બનાવજો. વાહ બિપિનભાઈ વાહ. બિપિનભાઈ પણ સસ્પેન્સ ક્રિએટ બહુ કરે છો, લાલા મૂવીની જેમ. તમે શું કરો છો? માટી લગાવું છું ભાઈ. હા માટી હું કામ લગાવવાની? આળું બહુ છે ને એટલે. હા આ ટીપ સારી છે, માટી લગાવવાથી કાળું નહીં થાય એમ ને? આળું ઓછું થાય ને. હા આખરે જે સસ્પેન્સ છે એનો અંત આવી ગયો છે. નીતિનભાઈ આપણે આ શું બનાવી રહ્યા છીએ આજે? આપણે આજે કુંભળ ગામ જે છે આપણે સૌરાષ્ટ્રમાં, એના ફેમસ કુંભળિયા ભજીયા જે છે એ આપણે બનાવી રહ્યા છીએ. તો એના માટે જે આ શાકભાજી જરૂરી હતું એ લઈ આવ્યા છીએ અને કાપવાની પ્રોસેસ ચાલુ કરી છે. જી હા દર્શક મિત્રો, આજે આપણે બનાવવાના છીએ કુંભણિયા ભજીયા અને બાળકોને ખુશખુશાલ કરવાના છીએ. બિપિનભાઈ હા, આપણે આ જે ભજીયા બનાવવાના છે એ મેથીના કુંભણિયા ભજીયા છે, અને તમે જે આ કટ કરી રહ્યા છો એ પાલક છે. તો મને આ એક વસ્તુ સમજાવતી નથી કે તમે મેથીના ભજીયાની અંદર પાલક હું કામ કટ કરો છો? શિયાળામાં પાલક મેથીના ભજીયામાં નાખવી સ્વાસ્થ્યવર્ધક છે પાલક, એટલે આપણે મેથીના ભજીયામાં પાલકનો યુઝ કરીશું સાથે સાથે. એટલે મેથી પણ સ્વાસ્થ્યવર્ધક માટે સારી છે અને પાલકય સારું છે. શું વાત છે, એટલે ડબલ ધમાકા થઈ જાય વાહ કુંભળિયા ભાઈ વાહ. આ જાણીને ખુશી થઈ કે તમે બાળકોના સ્વાસ્થ્યને પણ બહુ ધ્યાનમાં રાખીને આ બધી ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરો છો બિપિનભાઈ. થેન્ક યુ બિપિનભાઈ. નીતિનભાઈ તમે આ જે લસણ કાપો છો, આ લીલું લસણ કેમ તમે યુઝ કરો છો? સૂકા લસણની જગ્યાએ લીલું લસણ યુઝ કેમ કરો છો? એનું કાંઈ એક્ઝેક્ટલી? હા, એમાં એવું છે કે સૂકું લસણ હોય ને એ આપણે ભજીયામાં નાખવી તો ટેસ્ટ તો આવે, પણ એનાથી ખરાબ હોડકાર ને એવું બધું આવે છે આપણને. જનરલી આપણે ક્યારેક ટેસ્ટ કર્યું હોય તો આઈડિયા છે. પણ લીલું લસણ અત્યારે શિયાળામાં ઇઝીલી મળી જાય છે. આમાં વિટામિન અને મિનરલ્સ વધારે હોય છે. જે આ લીલા પાંદડા છે એનાથી કહે છે ને લીલા શાકભાજી શિયાળામાં વધારે ખાવા જોઈએ. એના માટે આ એક લીલું શાકભાજી તમે સમજી લો એમ. હા એવું છે એમ ને? હા, બાકી જે આ લસણ તો હોય જ છે નીચે, જે આ લસણ આપણે કાપેલું છે આ તો હોવાનું જ છે. હા એટલે શિયાળાની અંદર આપણે લીલું લસણ વધારે ખાવું જોઈએ. હા, અને એ કોલેસ્ટ્રોલ વાળા માટે કંટ્રોલ કરે છે. હા, કોલેસ્ટ્રોલ વાળા માટે બહુ ફાયદાકારક છે. વાહ નીતિનભાઈ વાહ, આવી ટિપ્સ આપતા રહેજો દર્શક મિત્રોને. થેન્ક યુ. નીતિનભાઈ એક સવાલ પૂછું તમને? બોલો. આ તમારો જે પાટલો છે એના પાયા ક્યાં ગયા? એક દિવસ હું અહીંયા એક દિવસ હાજર નહોતો જ્યારે, હા ત્યારે એની ઉપર એક હેવી વેટેજ માણસ બેસી ગયા હતા. હા એટલે એના પાયા આ રીતે હોવા જોઈએ, આ રીતે થઈ ગયા, પછી ધીમે ધીમે ભાંગી ગયા. એવું છે. તો મિત્રો તમે એ બે હેવી વેટેજ માણસને જાણતા જ હશો, ઉર્ફે વિજયભાઈ. નીતિનભાઈ આ તમે કેમ આ રીતે કટ કરો છો? આને ઊભી કટ ન કરવાની હોય? પટ્ટી ભજીયા નથી બનાવતા આપણે? નહીં, પટ્ટી ભજીયા હોય ને ઉમેશ, હા તો આપણે આ જે મરચું છે એને આપણે અહીંયાથી કટ કરીએ, હા. સ્લાઇસ કરીને આ 4 ભાગ કરીએ, પછી અંદરથી પેલી નાસ હોય એ બધી કાઢી નાખીએ, હા તીખાશ જતી રહી હા. મરચાં. પણ આ આપણે જે આ મરચાં ભજીયા બનાવવાના છે એમાં તીખાશ એટલે સ્પાઇસી બનાવવા માટે આ મરચાંનો યુઝ કરશું આપણે. એના માટે આ રીતનું ગોળ કટિંગ એનું કરેલું છે. ઓકે, એટલે થોડીક તીખાશ પકડાય એમ ને? હા, થોડું તીખું રહે. હા ઓકે ઓકે. નિકુંજભાઈ હા, આ તમે કાંદાનું એટલું બધું ઝીણું કટિંગ કેમ કરો છો? કટિંગ મુજબ ટેસ્ટ હોય. એવું હોય? હા, એટલે ઝીણું અલગ અલગ ટેસ્ટ અલગ અલગ. એટલે ઝીણું કટિંગ કરવી હા, તો વધારે ટેસ્ટ સારો આવે એમ? આ તો મિક્સ બધું વેલિડ થાય. એવું છે. ટેસ્ટમાં તે બેસ્ટ થઈ જાય. રેસીપી વાઇઝ હોય કે? Recipe wise. હા રેસીપી વાઇઝ હોય એમ ને? હા, કાંદાના ભજીયા હોય ને તો એમાં આ કટિંગ ન આવે, તો ચીરિયા કટિંગ આવે. ચીરિયા કટિંગ આવે. હા અને લુખી ખાવાની હોય ને તો આથી સેજ મોટું કટિંગ આવે. ઓકે. મતલબ કોઈ પણ વેરાયટીનું કટિંગ મુજબ ટેસ્ટ હોય. તો દર્શક મિત્રો તમે ધ્યાન રાખજો આ ટિપ્સને. ઓકે.
રેસીપી વાઇઝ કટિંગ હોય એવું નિકુંજભાઈનું કેવું છે. નહીં કટિંગ હોય એ મુજબ ટેસ્ટ હોય. ઓકે. તો મિત્રો બધી જ વસ્તુનું બધા જ ઇન્ગ્રેડિયન્ટનું ચકાચક કટિંગ થઈ ગયું છે. મિત્રો પાણીનો ધોધ ચાલુ થઈ ગયો છે. 1 નંબર પાણી આવે છે. સીધું આવી રીતે સિંચાઈમાં વયું જાય છે. એક બાજુથી અંડરગ્રાઉન્ડ વયું જાય છે અને આવી રીતે ક્યારાથી આખું ખેતરની અંદર આ બધી જગ્યાએ ધોરિયામાં જઈ અને સિંચાઈ થઈ જાય છે. તો મિત્રો આપણે પાણી જે સિંચાઈમાં ક્યારા થકી આવે છે એ અહીંયા સિંગલ ક્યારામાં જાય છે. અહીંયા ધાણા અને લસણ ને એવું બધું વાવેલું છે. એટલા ક્યારા છે. બધામાં દોરિયાથી હવે સિંચાઈ થાય. હિંગ, ખાંડ અને આદુનું શીડ. બિપિનભાઈ હા બોલો ને. આ શું છે આ બધું? આ કુંભળિયાનો લોટ દોયો આપણે. કેમ થાય મને નકરું લીલું લીલું જ લાગે છે આમાં? આમાં લોટ ઓછો હોય. હે? અને આમાં તમે ઓલો ખાવાનો સોડા નાખ્યો છે? નહીં, ખાવાનો સોડા આમાં ન નાખવાનો. કેમ? ખાવાના સોડાથી કુંભળિયા ફૂલી જાય એટલે કુંભળિયાને ફૂલવા ન દેવાના હોય. એવું છે એમ ને? હા તો દર્શક મિત્રોને આવીને આવી ટિપ્સ આપતા રહેજો તમે. હા. તો મિત્રો આપણે ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું છે. આપણા વિજયભાઈ ભજીયા પાડે છે અને આ કમ્પ્લીટ ભજીયા બની ગયા છે. નીતિનભાઈ તમે ચાખ્યા? હા ટેસ્ટ કર્યા હોય. કેવા લાગ્યા તમને? એકદમ મસ્ત બનેલા છે. 1 નંબર. બિપિનભાઈ પણ જો દોથો ભરીને લઈ લીધો પણ બિપિનભાઈ તો ટેસ્ટ કરવા. એક વાગ્યો ને. હા 1 વાગ્યો એવું છે. પેટ પૂજા. કેવા લાગે છે? કેવા બન્યા છે? મસ્ત મસ્ત. એ ભાઈ હાથ કોનો છે તો જોવો. 2.5 કિલો કા હાથ. વિજયભાઈ બોલો સાહેબ. તમે આ કુંભણિયા ભજીયા પાડો છો તો આ ભજીયા પાડવાની કઈ ટેકનિક છે એવું કઈ? કાંઈ નહીં, આમાંથી શું કે છૂટા નાખી દેવાના મુઠ્ઠી ભરી. હા તો પણ ભજીયા અલગ અલગ હોય તો સપોઝ મેથીના બનાવો છો તો કઈ રીતે પાડવાના હોય? એને ગોટું તરીકે પડવાના, લોટ થોડો ઘાટો ડોવાનો. હા અને આને કઈ રીતે પાડવાના? આનો પતલો લોટ હોય ને આમ છૂટામાં વેરી દેવાના. વેરી દો? ખાલી વેરવાના જ હોય? હા વેરવાનું જ છે. વેરવાથી વ્યવસ્થિત પડી જાય? હા પડી જાય તો આવા જ પડે. એવું છે એમ ને? વાહ ભાઈ વાહ. તો મિત્રો બધા ક્યારાની અંદર પાણી પવાઈ ગયું છે. વિજયભાઈ બોલો સાહેબ. આમાં તેલ આવી ગયું એમ કેમ ખબર પડે આપણને? એ તો થોડોક અંદર નાખો એટલે ઉપર આવે ભજીયું. હા એટલે તેલ આવી ગયું પેલા શાસ્ત્રનો થોડુંક નાખી દેવાનું અંદર. અને કદાચ ભજીયા તેલ પીતા હોય તો કેમ ખબર પડે કે તેલ પી ગયા છે અને એને પછી તેલ પીતા હોય તો એનું સોલ્યુશન શું? તેલ થોડુંક આવવા દેવાનું, ઘડી ખાંડ નહીં નાખવાનું. હા એટલે પછી વ્યવસ્થિત પડવા મળે એમ? હા ઓકે. બહરાટો બોલાવી દીધો પણ फरारी की रफ्तार और साधु की स्पीड को कोई टच नहीं कर सकता. वाह साधु के भतीजे वाह. નીતિનભાઈ વી આર રેડી ફોર સેકન્ડ લોટ. બીજા લોટ માટે રેડી છો તમે? કમ્પ્લીટ થઈ ગયો. એક ઘાણો નીકળી ગયો છે અને જો બીજો ઘાણો એકદમ તૈયાર થઈ ગયો છે. ચાલુ કરવાનું છે હમણાં. ધબધબાટી બોલાવવાનું છે. વિજયભાઈ શું કરો છો તમે? કેમ નાનું નાનું ઘડીક એક પાડીને ઊભા રહી જાવ છો? હું નવું તેલ પાછું ઉમેર્યું, ઓલું તેલ ઓછું થઈ ગયું હતું. હા તેલ આવ્યું છે કે નહીં જોઉં છું. ઓકે આવ્યું છે પણ ઓછું આવ્યું છે. ઓકે એટલે એ કઈ રીતે ખબર પડે? ઓલું ભજીયું તરત હેઠે પડે એટલે સીધું ઉપર આવે, તેલ આવી ગયું ને તો. ઓકે વાહ ભાઈ વાહ. ટ્રાયલ એન્ડ એરર ની મેથડ છે એમને? નાખતા તમને ખબર પડતી જાય. સરસ સરસ. તો અત્યારે હવે આવી ગયું કે બાકી છે? થોડીક વારમાં આવી જાય. એમ તો આવી ગયું છે પણ ઓછું છે. ઓકે આપણે લોટ ઘણો મોટો નાખો એટલે પાછું પડી જાય. તો સેકન્ડ ઘાણો આપણો સ્ટાર્ટ થઈ રહ્યો છે. એક ઘાણો કમ્પ્લીટ બનીને તૈયાર છે. જોઈ શકો છો તમે ગ્રીનરી એની. વિજયભાઈ તો ઉકળવા મળ્યું. વધારે આવી ગયું તેલ બાપ. એવું છે? તો હવે આનું શું સોલ્યુશન છે? આપણે તાપ જે છે મોટા નાખો એટલે થઈ જાય. તાપ જે છે એ ઓછો કરવો પડશે. તેલ વધારે આવી ગયું છે. તો મિત્રો ફાઇનલી આપણો સેકન્ડ ઘાણો પણ પતવા આવ્યો છે અને ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે પેકિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. કુંભળિયા ભજીયા. તો મિત્રો આપણે આ પેકિંગ થઈ ગયું છે. હવે આપણે આ બેગની અંદર ભરીને છોકરાઓને ખુશ કરવા માટે જવાનું છે, ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે.
અમરેન્દ્ર બાલેન્દ્ર. ફાઇનલી મિત્રો આપણું કુકિંગ પતી ગયું છે, એટલે સામાન આ ઓડીમાં રાખવાનો છે અને પછી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા નીકળીએ. બોલા આપણે જેતો હું બેનું તો મિત્રો આજે અમે આ બધાને કુંભણિયા ભજીયા ખવડાવ્યા અને બાળકોને ખૂબ જ મજા આવી. બાળકો બચ્ચે લોગ આइए, अच्छा मेरे के सामने अच्छा करो, अच्छा लग रहा है तो ऐसा करो. ઓકે, તો આ બધા બાળકોને આ કુંભણિયા ભજીયા ખાવાની બહુ મજા આવી. અને જો તમને પણ મજા આવી હોય તો અમને જો અન્નદાનમ ટીમને સપોર્ટ કરવા માંગતા હોય અને ઉત્સાહ વધારવા માંગતા હોય તો અન્નદાનમ ટીમની બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ऐसे करो, ऐसे सब्सक्राइब करो. ये